Hello, my dear students. Welcome back to our GK session. So, let's open your GK textbook, lesson number 4040, and its name is Read to Succeed. So, let us start. Reading is one of the most wonderful experience we can have in life. કે રીડિંગ એ ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે જે આપણે બધાએ લાઈફમાં કર્યો જ હશે. એઝ ટોડલર્સ, જ્યારે આપણે નાના હોઈએ ત્યારે વી ફર્સ્ટ લર્ન ટુ રીડ ધ આલ્ફાબેટ્સ. તો આપણે સૌ પહેલાં આલ્ફાબેટ રીડ કરતા શીખીએ છીએ. ઓકે, એન્ડ ગ્રેજ્યુઅલી રીડ વર્ડ્સ. પછી ધીમે ધીમે જેમ જેમ મોટા થતા જઈએ છીએ એમ આપણે રીડિંગ વર્ડ્સ રીડ કરતા શીખીએ છીએ. સેન્ટેન્સીસ, વર્ડ્સ આવડી જાય પછી આપણે સેન્ટેન્સ રીડ કરી શકીએ છીએ. પેરેગ્રાફ્સ, સો સેન્ટેન્સ પછી પેરેગ્રાફ બી રીડ કરી શકીએ છીએ. એન્ડ ચેપ્ટર્સ, અને પછી એવી રીતે નાના નાના ચેપ્ટર્સ આપણે લેસન્સ આપણે રીડ કરીએ છીએ. સમ ડે વી ફિનિશ રીડિંગ એન એન્ટાયર બુક. અને એક દિવસ એવો આવે છે કે જ્યારે આપણે આખી બુક રીડ કરી લઈએ છીએ. સો ઇટ ઇઝ ઇનફ ટુ રીડ સ્કૂલ ટેક્સ્ટ બુક ઓનલી? ઇટ ઇઝ ઇનફ કે શું આપણે ખાલી સ્કૂલની ટેક્સ્ટબુક જ રીડ કરીએ એટલું જ પૂરતું છે? નો, જરાય નહીં. વી શુડ ઓલ્સો રીડ અધર કાઇન્ડ્સ ઓફ બુક. આપણે બીજી પણ અલગ અલગ ટાઈપ્સની બુક રીડ કરવી જોઈએ. બુક્સ ધેટ ટેલ્સ અસ વન્ડરફુલ સ્ટોરીઝ એન્ડ સ્ટેર અવર ઇમેજિનેશન. અને આપણે એવી બુક્સ રીડ કરવી જોઈએ કે જેમાં ડિફરન્ટ સ્ટોરીઝ આવતી હોય, અને એ બધી જેવી સ્ટોરીઓ આપણે રીડ કરીએ તો આપણું ઇમેજિનેશન પણ વધે. ઓકે, સો ઇફ રીડિંગ બીકમ્સ યોર ફેવરિટ પાસ ટાઈમ, જો રીડિંગ એ તમારો ફેવરિટ ટાઈમ પાસ બની જાય તો શું થાય? સી, યુ ગેટ ટુ નો અબાઉટ પીપલ, ઇવેન્ટ્સ, હેબિટ્સ, સોસાયટીઝ એન્ડ કન્ટ્રીઝ ઓફ વેરિયસ સોર્ટ્સ. મીન્સ તો તમને બુક વાંચવાનો જો શોખ લાગી જાય તો તમને અલગ અલગ કન્ટ્રીઝ વિશે, અલગ અલગ માણસો વિશે, ત્યાંના અલગ અલગ ઇવેન્ટ્સ શું છે ને શું નહીં, અલગ અલગ હેબિટ્સ, સોસાયટીઝ, એ બધાની તમને વાત ખબર પડે. ઓકે, યુ ઇમ્પ્રૂવ યોર લેંગ્વેજ સ્કિલ્સ. પ્લસ તમારી લેંગ્વેજ સ્કિલ પણ ઇમ્પ્રૂવ થાય છે. તમારી લેંગ્વેજ, તમારે કઈ રીતે બોલવું, કઈ રીતે રીડ કરવું, તો એ બધું બી તમને ઇમ્પ્રૂવ થાય છે. વન વર્ડના સિમિલર કેટલા બધા વર્ડ્સ હોય છે એ પણ તમને ખબર પડે છે. ઓકે, સો ઇમ્પ્રૂવ યોર લેંગ્વેજ સ્કિલ્સ. યુ બીકમ મોર ઇમેજિનેટિવ એન્ડ ક્રિએટિવ. તો તમે જ્યારે રીડિંગ કરો, જે સ્ટોરી રીડ કરો, તો એ તમને સ્ટોરી આખી ઇમેજિન થાય, તમારું ઇમેજિનેશન પાવર વધે, ઇમ્પ્રૂવ થાય. ઓકે, સો સારા ઇઝ અ voracious reader reading one book after another. સારા એક ગર્લ છે જે આમાં બતાય છે તમને, એક એવી ગર્લ છે જે વોરેશિયસ મીન્સ આપણે એક સંતોષ ના થાય એવું, ખાધા જ રાખી આપણે એવું થાય ને, એવી રીતે વોરાશિયસ એટલે રીડિંગ બાબતે એને એક બુક કમ્પ્લીટ કરી લે તો બીજી બુક રીડ કરવાનું મન થાય, સેકન્ડ બુક કમ્પ્લીટ કરે તો થર્ડ બુક રીડ કરવાનું મન થાય. તો સારા એ ટાઈપની ગર્લ થઈ હતી. વેન હર બેસ્ટ ફ્રેન્ડ અમીશ આસ્કડ હર એબાઉટ હર ફેવરિટ બુક્સ. જ્યારે એનો એક બેસ્ટ ફ્રેન્ડ અમીશ છે એ એની ફેવરિટ બુક માટે પૂછે છે તો શું થાય છે? લેટ્સ સી. સારા કુડન્ટ રિકોલ ઇન અ ગો ધ એક્ઝેક્ટ ટાઇટલ્સ એન્ડ નેમ ઓફ ધ ઓથર્સ ઓફ સમ ઓફ ધ બુક્સ. તો સારાએ જે બુક રીડ કરેલી હતી તો એને એ બુકના એક્ઝેક્ટ ટાઇટલ નથી ખબર હોતી. જો એને સ્ટોરીનું નેમ ખબર હોય તો તેને તેના રાઇટરનું નેમ નહોતી ખબર, ઓથરનું નેમ નહોતી ખબર, અને જો ઓથરનું નેમ ખબર હોય તો તેને સ્ટોરીનું નેમ ખબર નહોતું રહેતું. એન્ડ ધ શોર્ટ સ્ટોરીઝ શી હેડ રીડ એન્ડ લાઇક્ડ. એને જે સ્ટોરી ગમતી હતી એને ઘણું બધું રીડિંગ કર્યું હતું, પણ તેને ખબર નહોતી પડતી, એ ભૂલી જતી હતી કે એ સ્ટોરી કયા રાઇટરે લખેલી છે, એના ઓથર કોણ છે. અને જો સ્ટોરી બુકના ઓથરનું નેમ યાદ હોય ને તો સ્ટોરીનું નામ યાદ નહોતું, તો હેલ્પ હર રિકોલ ધોઝ. તો આપણે એને હેલ્પ કરવાની છે બધું યાદ કરવા માટે. સો હિયર ક્લૂઝ આર ગીવન, જેમાં ઓથરના નેમ બી આપેલા છે એન્ડ સ્ટોરીના નેમ બી આપેલા છે. સો જે એને યાદ નથી આવતું એ આપણે ક્લૂઝમાંથી ફાઇન્ડ કરવાનું છે. સો લેટ અસ સી.
Number 1, Sherlock Holmes short story by Arthur Conan Doyle called The Adventure League. સો આ શાર્લોક હોમ્સની શોર્ટ સ્ટોરી જે છે એ આર્થર કેનન ડોયલ મીન્સ એના ઓથર છે આર્થર કેનન ડોયલ, રાઇટર, એને લખેલી છે અને સ્ટોરીનું નેમ છે ધ એડવેન્ચર લીગ. સો ડેશ એટલે એડવેન્ચર અને લીગ એ વચ્ચે શબ્દ આવે છે, એક વર્ડ આવે છે જે એનું નેમ કમ્પ્લીટ સ્ટોરીનું એ ભૂલી ગઈ છે. સી કાન્ટ ઇઝીલી રિકોલ, એને યાદ નથી આવતું. તો લેટ્સ હેલ્પ હર, આપણે એને હેલ્પ કરીએ. સો એનો આન્સર છે ફ્રોમ ધ ક્લૂમાં તમે જી પર ફિંગર રાખો, પુટ યોર ફિંગર ઓન જી. ધ એડવેન્ચર ઓફ રેડ હેડેડ લીગ. બ્લેન્કમાં આન્સર શું આવશે? રેડ હેડેડ લીગ. ઓકે, સો ફિલ આન્સર જી. The Adventure of Red-Headed League. This is this storybook. The Adventure of Red-Headed League is one of the 56 Sherlock Holmes short stories written by Sir Arthur Conan Doyle. જે સર આર્થર કેનન ડોયલ છે એણે એની છે 56 શાર્લોક હોમ્સ સ્ટોરીની જે સિરીઝ છે એમાંની આ એક છે. ઓકે, અને ક્યારે રિલીઝ થઈ હતી? પબ્લિશ થઈ હતી ઇન 1892. ઓકે, એન્ડ આ જે છે એ ઓથર છે સર આર્થર શેરલોક હોમ્સ કેનન ડોયલ. Then next, number 2, a book by Shibram Chakrabarty called The Merry Adventures of Blank. સો એને ઓથરનું નેમ ખબર છે કે જે સ્ટોરી જે છે એ શિબરામ ચક્રબર્તીએ લખેલી છે અને એનું નેમ એને હાફ જ યાદ છે, ધ મેરી એડવેન્ચર ઓફ. પછી પાછળનું નેમ એને યાદ નથી સ્ટોરીનું. તો લેટ્સ હેલ્પ હર. પુટ યોર ફિંગર ઓન ક્લુ એલ. ધ મેરી એડવેન્ચર ઓફ, પાછળનું નામ યાદ નથી, એ કયું છે? હર્ષવર્ધન એન્ડ ગોવર્ધન. લેટ અસ સી. ધીસ ઇઝ ધ બુક ધ મેરી એડવેન્ચર્સ ઓફ હર્ષવર્ધન એન્ડ ગોવર્ધન. અને આ બુકના રાઇટર કોણ છે? ઓથર કોણ છે? ધીસ ઇઝ શિબરામ ચક્રબર્તી. વોઝ અ પોપ્યુલર બેંગાલી રાઇટર એન્ડ હ્યુમરિસ્ટ. હ્યુમરિસ્ટ મીન્સ એકદમ ફની જે સ્ટોરીઝ હોય ને, આપણને હસવું આવે, મજા આવે, એન્જોય કરીએ એવી સ્ટોરીઝ માટે એ ખૂબ જ વેલ નોન હતા. ઓકે, ધેન નંબર 3, એંગ્રી રિવર. સો એને બુકનું નામ, સ્ટોરીનું નેમ યાદ છે એંગ્રી રિવર, બટ એના ઓથર કોણ છે એ એને યાદ નથી. સો આન્સર ઇઝ એફ. બાય હુમ, એ કોનાથી રિટર્ન થયેલી, કોનાથી લખેલી છે? એફ. એફ મીન્સ પુટ યોર ફિંગર ઓન એફ. એફ ઇઝ રસ્કિન બોન્ડ. સો લેટ અસ સી. This is Angry River. This book is Angry River. Is a children's novel by Ruskin Bond. જે સ્પેશિયલી ચિલ્ડ્રન્સને ગમે ને એવી નોવેલ છે. The short story is about Sita, a girl who lives with her grandparents in a hut on an island. કે જેમાં એક સીતા કરીને ગર્લ છે એ એના ગ્રાન્ડપેરેન્ટ્સ, એના દાદા દાદી જોડે રહે છે. ઇન અ હટ એટલે નાની ઝૂંપડીમાં. ઓન અ આઇલેન્ડ. આઇલેન્ડ મીન્સ એક મોટો ઓશિયન હોય એની વચ્ચે નાનો એવો લેન્ડ હોય અને એની અંદર એ ઘર કરીને રહેતા હોય, એને આઇલેન્ડ કહેવાય છે. ઓકે, સો ધીસ ઇઝ રાઇટર, ઓથર રસ્કિન બોન્ડ ઇઝ એન ઇન્ડિયન ઓથર, જે ઇન્ડિયન છે બટ બ્રિટિશ ડિસેન્ટ. એ બ્રિટિશ મીન્સ એ ફોરેનના છે, બ્રિટિશર છે. એન્ડ એલેક્ઝાન્ડર બોન્ડ વોઝ ઓફિસર ઓફ ધ રોયલ એરફોર્સ પોસ્ટ ઇન ઇન્ડિયા. અને એમના ફાધર જે હતા એ રોયલ એરફોર્સમાં ઓફિસર હતા. ઓકે, ધેન નંબર 4, અ બુક બાય જેક લંડન કોલ્ડ ધ બ્લેન્ક વાઇલ્ડ. તો એક જેક લંડન કરીને જે ઓથર છે એમણે એક બુક લખેલી છે જેનું નેમ છે ધ બ્લેન્ક વાઇલ્ડ. તો બ્લેન્કમાં એ સ્ટોરીનું નેમ એ ભૂલી ગઈ છે. ફર્સ્ટ લેટર ધ છે, મિડલ લેટર એને નથી યાદ આવતો અને લાસ્ટ લેટર વાઇલ્ડ છે. સો લેટ્સ હેલ્પ હર. એને હેલ્પ કરીએ આપણે કે એનું નેમ શું છે બુકનું? ઇટ ઇઝ બી. સો પુટ યોર ફિંગર ઓન બી. ધ કોલ ઓફ ધ વાઇલ્ડ. ધ કોલ ઓફ ધ વાઇલ્ડ. સો
ધીસ ઇઝ ધ કોલ ઓફ ધ વાઇલ્ડ ઇઝ અ શોર્ટ એડવેન્ચર નોવેલ બાય જેક લંડન, જે ક્યારે પબ્લિશ્ડ થઈ છે? 1903. એન્ડ ધીસ સ્ટોરી ઇઝ એબાઉટ અ વાઇલ્ડ ડોગ, એક વાઇલ્ડ ડોગની છે જેમાં એનું નેમ છે બક. ધીસ ઇઝ જ્હોન લંડન, એ અમેરિકન નોવેલિસ્ટ છે, જર્નાલિસ્ટ છે એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ બી છે. ઓકે. ધેન નંબર 5, અ શોર્ટ સ્ટોરી કોલ્ડ કાબુલીવાલા બાય. તો એને શોર્ટ સ્ટોરીનું નેમ યાદ છે કે જેનું નેમ કાબુલીવાલા છે, બટ બાય એ કોના થ્રુ રિટર્ન થયેલી છે, એના રાઇટર કોણ છે, એના ઓથર કોણ છે એને નથી ખ્યાલ, એ ભૂલી ગઈ છે. લેટ્સ રિકોલ હર, એને યાદ કરાવીએ આપણે. સો આન્સર ઇઝ નંબર 5 કે. સો પુટ યોર ફિંગર ઓન કે. કે ઇઝ રબીન્દ્રનાથ ટેગોર. સો ધીસ ઇઝ કાબુલીવાલા સ્ટોરી બુક. ઓકે. સો કાબુલીવાલા ઇઝ અ બેંગાલી શોર્ટ સ્ટોરી રિટન બાય રબીન્દ્રનાથ ટેગોર ઇન 1892. એ 1892માં રબીન્દ્રનાથ ટેગોરે બેંગાલી શોર્ટ સ્ટોરી છે જે બેંગાલી લેંગ્વેજમાં લખાયેલી છે. ધ સ્ટોરી ઇઝ એબાઉટ, એ સ્ટોરી કોના વિશે છે? ફ્રૂટ સ્ટેલર છે જે પઠાણ હતા, કાબુલ અફઘાનના હતા. એન્ડ એવરી યર એ ડ્રાયફ્રૂટ સેલ કરવા ઇન્ડિયામાં, કલકત્તામાં આવતા હતા, એની છે. ઓકે. એન્ડ ધીસ ઇઝ રબીન્દ્રનાથ ટેગોર, જે એક ઇન્ડિયન પોલીમેથ એટલે એમનામાં ખૂબ જ નોલેજ છે, એમને બધું જ ફાવે, તમે જે કોઈ લેંગ્વેજ ફાવે, પોએટ, ઘણું બધું નોલેજ છે. ધેટ્સ વાય he was called polymath. He was a poet, writer, playwright, composer, philosopher and social reformer and painter too. ઓકે. એમનામાં આટલી બધી આવડત હતી એટલા માટે જ એમને પોલીમેથ કહેવાય છે. ટાગોર વોઝ ઓલ્સો કમ્પોઝર એન્ડ રોટ ધ નેશનલ એન્થમ્સ ઓફ ફોર બોથ ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ. જે આપણી નેશનલ એન્થમ છે જનગણ મન, એ પણ રબીન્દ્રનાથ ટેગોરે લખેલી છે. ઓકે. એન્ડ બાંગ્લાદેશની પણ. નંબર 6, અ બુક બાય માર્ક તવાઇન કોલ્ડ ધ પ્રિન્સ બ્લેન્ક. સો એક રાઇટર છે જે માર્ક તવાઇન, કે જેમણે એક સ્ટોરી લખેલી છે, એક બુક લખેલી છે જેનું નામ છે ધ પ્રિન્સ અને બ્લેન્ક. આગળનું નેમ એને યાદ નથી. સો લેટ્સ રિકોલ હર. એન્ડ ઇટ્સ આન્સર ઇઝ ડી. સો પુટ યોર ફિંગર ઓન ડી. ધ પ્રિન્સ એન્ડ ધ પેપર. સી. The Prince and the Pauper is a novel by Mark Twain in which Tom accidentally switches places with Prince Edward due to a misunderstanding. કે એમાં એક ટોમ કરીને બોય હતો, એક પ્રિન્સ જોડે અચાનક જ મળી ગયો હતો. ઓકે. એન્ડ ધીસ ઇઝ ધ ઓથર, જે બુકના ઓથર છે ધ પ્રિન્સ એન્ડ ધ પેપર, એ ઓથર છે જેનું નામ છે માર્ક તવાઇન. ઓકે. જે અમેરિકન રાઇટર છે, હ્યુમરિસ્ટ છે, એન્ટરપ્રેન્ટર એટલે એક મોટા બિઝનેસમેન છે, પબ્લિશર છે એન્ડ લેક્ચરર બી છે. ઓકે. નંબર 7, અ શોર્ટ સ્ટોરી કોલ્ડ ઈદગાહ બાય. સો એક શોર્ટ સ્ટોરી છે જેનું નામ ઈદગાહ છે, બટ એના રાઇટર કોણ છે એ સારાને યાદ નથી. સો ઇટ્સ આન્સર ઇઝ સી. સો લેટ્સ પુટ ઓન ફિંગર ક્લુ સી. મુનશી પ્રેમચંદ. સો ધીસ વન ઇઝ ઈદગાહ, જે હિન્દુસ્તાની સ્ટોરી છે. ઇટ ઇઝ રિટન બાય મુનશી પ્રેમચંદ. ઓકે. જે ઉપર મેન જે છે બુકમાં એ મુનશી પ્રેમચંદ છે, રાઇટર છે. એન્ડ ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ વેલ નોન સ્ટોરી ઓફ પ્રેમચંદ. ધેન નંબર 8, હાઉ ધ કેમલ બ્લેન્ક. સો સ્ટોરીનું નેમ છે હાઉ ધ કેમલ, અને બ્લેન્ક એને પાછળનું સ્ટોરીનું નામ યાદ નથી. હા, પણ એને એના રાઇટરનું નામ યાદ છે કે જે રૂડિયાર્ડ કિપલિંગે લખેલી છે. સો લેટ્સ સી જે. રાઇટ હિયર આન્સર છે એન્ડ પુટ યોર ફિંગર ઓન છે. હાઉ ધ કેમલ ગોટ હિઝ હમ્પ. સો ધીસ ઇઝ એકોર્ડિંગ ટુ ધ રાઇટર, ધ કેમલ ઇઝ સ્ટીલ અ વેરી લેઝી એનિમલ. કે કેમલ એ ખૂબ જ લેઝી એનિમલ છે. ધેટ ઇઝ અનવિલિંગ ટુ વર્ક, જેને બધું કામ કરવાની ખૂબ જ આળસ થાય છે. આફ્ટર હી ગોટ ધ હમ્પ, જ્યારે એને હમ્પ એ ઉપર એનો ખૂંધ જેવો ભાગ બતાય છે એ, ધ જીન આસ્ક્ડ હિમ ટુ ગો આઉટ ઓફ ધ ડેઝર્ટ ટુ હેલ્પ અધર 3 એનિમલ્સ.
અને એક જીન હોય છે અને એવું કહે છે કે તું ડેઝર્ટમાં જા અને બીજા 3 એનિમલને હેલ્પ કર. સો ધીસ સ્ટોરી ઇઝ અબાઉટ ઇટ એન્ડ ધીસ ઇઝ જોસેફ રૂડિયાર્ડ કિપલિંગ વોઝ એન ઇંગ્લિશ જર્નાલિસ્ટ, શોર્ટ સ્ટોરી રાઇટર, પોએટ એન્ડ નોવેલિસ્ટ એન્ડ હી વોઝ બોર્ન ઇન ઇન્ડિયા. એમનો ઇન્ડિયામાં બોર્ન થયેલો છે. વિચ ઇન્સ્પાયર્ડ મચ ઓફ હિઝ વર્ક. અને એમના કામથી એ ખૂબ જ પ્રભાવિત થયા છે અને એમને માન મળેલું છે. ધેન નંબર 9 હેઈડી. સો બુકનું નામ હેઈડી છે બટ એના ઓથર કોણ છે એને યાદ નથી. સો લેટ અસ રિકોલ ટુ સારા. ઇટ ઇઝ ઈ. પુટ યોર ફિંગર ઓન ઈ એન્ડ ઈ ઇઝ જોન્ના સ્પાયરી. સો ધીસ ઇઝ this book Heidi and it is novel about the event in the life of 5-year-old girl in her paternal grandfather's care in the Swiss Alps. Means એ જે ગર્લ છે આ સ્ટોરીમાં એ 5 યર્સની એક ગર્લની છે જે એના પેટર્નલ મીન્સ એના ફાધરના ઘરે, એના પપ્પાના ઘરે એના દાદા જોડે રહેતી હતી. મેટર્નલ મીન્સ એના મમ્મીનું નાનાનું ઘર કે એ, અને પેટર્નલ મીન્સ આપણા પપ્પાનું ઘર કે એ. ઇટ વોઝ રિટન એઝ અ બુક ફોર અ ચિલ્ડ્રન એન્ડ ધોઝ હુ લવડ ચિલ્ડ્રન. અને આ બુક કોની માટે છે? ચિલ્ડ્રન માટે છે. અને જેને ચિલ્ડ્રન ગમતા હોય એવા એલ્ડર્સ બી આ રીડ કરી શકે છે. ધીસ ઇઝ જોના સ્પાયરી. આ લેડી છે એ સ્વિસ ઓથર ઓફ નોવેલિસ્ટ, notably children's stories, and is best known for her book Heidi. And number 10 is Heron and the Sea of Stories. તો એ સ્ટોરીનું નેમ યાદ છે બટ એના રાઇટર કોણ છે એ એને યાદ નથી. લેટસ રિકોલ ટુ સારા. નંબર 10 એ મીન્સ સલમાન રશ્દી. સો ધીસ ઇઝ ધ સ્ટોરી બુક હેરન એન્ડ ધ સી ઓફ સ્ટોરીઝ, જેમાં એક એવિલ મીન્સ એક રાક્ષસ હોય છે જેની જોડે એક બોય સ્ટ્રગલ કરતો હોય છે. ઓકે, એન્ડ ધીસ ઇઝ સલમાન રશ્દી ઇઝ બ્રિટિશર અમેરિકન નોવેલિસ્ટ એન્ડ એસેઇસ્ટ ઓફ ઇન્ડિયન ડિસેન્ટ, જે એક ઇન્ડિયન છે પણ રહે છે ક્યાં? બ્રિટિશ. ઓકે, ધેન નંબર 11 બ્લેક બ્યુટી બાય. સો એને સ્ટોરી બુકનું નેમ ખબર છે બ્લેક બ્યુટી, બટ એના ઓથર કોણ છે ધેટ સી ડોન્ટ નો. સો લેટ અસ રિકોલ હર. એચ. પુટ યોર ફિંગર ઓન એચ. એન્ના સ્વેલ. સો ધીસ ઇઝ બ્લેક બ્યુટી સ્ટોરી બુક. અને આ સ્ટોરી બુક છે એક હેન્ડસમ, વેલ બોર્ન એન્ડ વેલ બ્રીડ, સરસ બ્રીડના એક બ્લેક હોર્સની છે જે ઓટોમોબાઈલ્સનો ટાઈમ નહોતો, વ્હીકલ્સને એવું નહોતું એ ટાઈમે આ લખાયેલી છે. ઓકે, એન્ડ જે આ હોર્સ છે એકદમ ક્રુઅલ એટલે ખૂબ જ સ્ટ્રીક, એને મારે હેરાન કરે એવા ઓનર પાસે એ મોટો થયો હતો હોર્સ, અને એ અચાનક એમાં બીમાર પડી ગયો અને પછી એ ટ્રીટમેન્ટથી સારો પણ થઈ ગયો અને પછી એક બહુ જ સારા એવા ઓનરને વેચી દેવામાં આવ્યો. એના વિશે છે. ઓકે, એબાઉટ ઇટ. એન્ડ એન્ના સ્વેલ વોઝ એન ઇંગ્લિશ નોવેલિસ્ટ. જે આ એન્ના સ્વેલ છે એ લેડી એ ઇંગ્લિશ નોવેલિસ્ટ હતા. એન્ડ આ બુક એમને 1877માં પબ્લિશ કરી હતી. ઓકે, ધેન લાસ્ટ બેસ્ટલી ટેલ્સ ફ્રોમ હિયર એન્ડ ધેર. સો એને સ્ટોરીનું નામ યાદ છે બટ બાય એ કોના થ્રુ રિટર્ન થયેલી છે, એના ઓથર કોણ છે નથી યાદ. સો ઇટ ઇઝ આઈ મીન્સ વિક્રમ શેઠ. સી બેસ્ટલી ટેલ્સ ફ્રોમ હિયર એન્ડ ધેર, વિક્રમ શેઠ's book Animal Fables in Verse has become one of his most beloved work. And this one is Vikram Sheth is an Indian novelist and poet. He has written several novels and poetry books. Okay students, so here we end our lesson. I will send this PDF of this lesson that you have to complete in your CW and in your textbook too. So see you soon. Till then, bye bye.